સુરત મહાનગરપાલિકાના ડિવિઝનલ ફાયર ઓફિસર ઈશ્વર પટેલને ₹1 લાખની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોએ રંગે હાથ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એન્ટી કરપ્શન બ્યુરો સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ડિવિઝનલ ફાયર ઓફિસર અને ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર તરીકે ઈશ્વરભાઈ પટેલ ઉધના અને લીંબાદ ઝોનમાં નોકરી કરે છે. આ વિસ્તારમાં રહેતા એક હોટલના માલિકે ફાયર સેફટીની એનઓસીનું સર્ટિફિકેટ મેળવવા માટે એક અરજી ફાયર વિભાગમાં કરી હતી, જેના અવેજ પેટે આરોપી ઈશ્વર પટેલે ₹1 લાખની લાંચ માંગી હતી. આ લાંચની રકમ હોટલના માલિક આપવા ઈચ્છતા ન હતા, એટલે તેમણે એન્ટી કરપ્શન વિભાગના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. આજે નવસારી એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર BD રાઠવા અને તેમની ટીમે છટકું ગોઠવીને મુગલીસરા સ્થિત ફાયર વિભાગની પહેલા માળ પર જ આવેલી કચેરીમાં ₹1 લાખ સ્વીકારતા રંગે હાથ આરોપી ઈશ્વર પટેલને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.